ગુરુનો જેવા મહાન પુરુષનો દાખલો દઈ અને નાનક મહારાજનો અને નિરંજનભાઈને રજૂ કર્યા, એની પાછળ મારો કહેવાનો ભાવાર્થ હતો કે હૃદયના ભાવથી જ્યારે શબ્દો નીકળતા હોય ને, એક તો ભગવાને સુંદર અવાજ આપ્યો હોય અને એમાં પાછો હૃદયનો ભાવ ઓતપ્રોત થઈ જાય. એક ઠેકાણે મીરાબાઈના કીર્તન હાલતા હતા અને એમાં બહુ મોટી સભા હતી. એમાં કોઈ તાલમાં હોય કે કોઈ ન હોય, કોઈ તાલમાં વગાડે, અગર તો કોઈ તાલમાં તાલી પાડે ન પાડે, એમાં કોઈને સારું ન લાગ્યું. સુરીલા માણસ તાલીસ માણસને એટલે એને લખી નાખ્યું, ત્યાં બોર્ડ હોય ને એની પર કે તાલ સે ગાના. મીરાબાઈની દ્રષ્ટિ ગઈ એટલે એને ભૂસાવી નાખ્યું અને ત્યાં એમ લખી નાખ્યું પ્રેમ સે ગાના. તાલની જરૂર નથી, એવા ભાવથી જે ગાય છે ને. અને એટલા માટે હમણાં અમે પ્રમુખ સ્વામી મહારાજે અમને પ્રફુલ્લભાઈને જ્યારે અમેરિકામાં બોલાવ્યા ત્યારે ત્યાં પુસ્તકો આપતા હતા. એમાંથી એક પુસ્તક મને પણ ભેટ મળ્યું અને ત્યાં એ ભાઈ આપ્યું, પણ સ્વામી સચ્ચિદાનંદજીનું હતું, દંતાલીવાળા. અને એ પુસ્તક વાંચ્યા પછી મને એક બહુ સરસ વાત યાદ આવી ગઈ કે આટલી બધી પ્રયત્ન કરવાની જરૂર શું છે, આ શું કામ હોવું જોઈએ, શેને માટે? એટલે એમાં બહુ સરસ એક વાક્ય લખ્યું હતું કે આ સમાજને ઘડવા વાળા, આ સમાજનું ઘડતર ઘડવા વાળા 4 જણા છે: સંતો, સાહિત્યકાર, શિક્ષક. સંત, સાહિત્યકાર, શિક્ષક અને ધર્મગુરુ. આ 4 છે ને એ સમાજનું ઘડતર કરે છે. અને એ વાક્ય ઉપરથી મને વિચાર આવી ગયો કે એમણે એ શબ્દનો પ્રયોગ નથી કર્યો કે સમાજને સુધારવા. સમાજને સુધારવા નહીં, પણ સમાજને ઘડવા માટે. અને એટલા માટે આપણી પરંપરા પ્રમાણે આ સૌથી પહેલા ભજન, ગણપતિ દાદાની સ્થાપના કરી. પણ ભજન ગમતું નથી. લોક સંગીતમાં અમારે આ ડાયરામાં જો મજા હોય ને તો એ છે વિવિધ પ્રોગ્રામ હોય છે. આમાં ભજન આવે, દુઆ આવે, છંદ આવે, હાસ્યરસ આવે, લોકગીત આવે, પણ બધાની અંદર એક જ ભાવ છે કે બાપ ને દીકરી પાહે બેહીન માણી શકે એવો મારો આ કાર્યક્રમ છે. બાપ અને દીકરી પાહે બેહીન માણી શકે. એના માટે શું કામ કહું છું કે બીજા કાર્યક્રમની અંદર કદાચ જુવાન દીકરી પાહે બેઠી હોય ને એવા ડાયલોગ સાંભળવા પડે ત્યારે બાપને સંકોચ થાય કે મારી દીકરી મારી પાસે બેઠી છે ને મારે આવું સાંભળવું પડે છે. ત્યારે આમાં સંતવાણી, લોકગીત, હાસ્યરસ, પણ બધાની પાછળ વાત એક જ હોય કે ક્યાંક વાતને વાગોળવાનું મન થાય આવી વાત હોય. નિરંજનભાઈના ભજન મેં ન કીધું નકર ભજન જો એમાં કાનો માત્ર ન મળે. ભજન હાવ કાનો માત્ર ન મળે ક્યાંય. પછી કે ગાય કોણ? કે ભગત. એમાંય કાનો માત્ર ન મળે. કે મળે ક્યાં? કે મફત. એમાંય કાનો માત્ર ન મળે. પણ છતાંય અઘરી વસ્તુ છે અને એને માટે થઈ અને આવા સુરીલા ભજનિકને આપણને સાંભળવાનું મન થાય. પણ બહુ અઘરું છે, કારણ કે મહાપુરુષોના છે ને એ અનુભવ સિદ્ધ વાણી છે. એ બધાને માટે નથી, એને માટે પડદા રાખ્યા છે. બધાને માટે વાણી નથી. પણ જેને હમણાં 1 વર્ષમાં 2 વખત પ્રવાસ કરી અને વિદેશના પાછા આવ્યા, લંડન અને અમેરિકા, એને જેને ભારત સરકારે, ગુજરાત સરકારે નહીં પણ ભારત સરકારે જેને નવાજ્યા, પદ્મશ્રીનો જે ઇલકાપ આપ્યો. અને ક્યારેક ક્યારેક તો અમારા આયોજકો એટલા બધા ખુશી થાય અને ક્યારેક ક્યારેક માઇકમાં બોલે કે દિવાળી બેનના ગળામાં કોયલે માળો બાંધ્યો છે. પણ હું આપને એક ચોખોટ કરું, કોયલ માળો ન બાંધે. એ કાગડાના માળામાં ઈંડા મૂકી આવે, માળો બાંધે જ નહીં. પણ ઈથી આગળ જો વાત કરીએ તો કોયલ બોલે ખરી, પણ ક્યાં? કે જ્યાં વનરાય હોય, આંબાની વનરાય હોય, લીલી છમ, ત્યાં જ. અને એમાંય દલખાણિયામાં દિવાળીબેનનો જન્મ થયો છે, આંબાની વનરાયમાં. એટલે ઈથી આગળ વાત એ કહેવા માંગતો હતો કે કોયલ હોય ને આંબાની વનરાય હોય ને આજ કોયલ બોલે. પણ સૂકા પ્રદેશમાં, દુબઈ જેવા પ્રદેશમાં એમના અવાજના જે કામણ કરી આવ્યા છે ને એવા દિવાળીબેનને વિનંતી કરું કે આવો બાપા શ્રી દિવાળીબેન ભીલ.
થોડીક શાંતિ રાખજો. હું કાયમ માટે એક વાત કરું છું કે હખલ ડખલ થાય ને, હખલ ડખલ એટલે કારણ વિનાની હરફેર. જો બહુ વિદ્વાન માણસો વચમાં બીડી પીવાની ના પાડે એનું પણ કારણ છે. નકર ના શું કામ પાડતા છે? કારણ કે એ તો બધા એને કોઈ બંધાણો જાય ન શકે, પણ સભામાં નથી પીવા દેતા. એનું કારણ છે કે એક જણો બીડી હળગાવે ને 7-8 જણા દોડે, ઠારીશમાં ઠારીશમાં, મારી પાસે બાકસ નથી, એટલે આખો હખલ ડખલ થઈ જાય, બધાની સુરતા ફરી જાય ત્યાં. એટલે જો કૃપા કરીને તમને વિનંતી કરું છું, અને અમારા પર જો દયા આવતી હોય તો, કારણ કે આ જે કાર્યક્રમ છે ને એ નાની બચત માટે છે, પણ આપના મનોરંજન માટે, આપને આનંદ કરાવવા માટે, આપને એટલા બધા ખુશી કરવા છે. પણ થોડીક શાંતિ રાખજો, હખલ ડખલ ઓછું કરજો. દિવાળી બેનને સાંભળ્યા પછી મને એક વાત કહેવાનો બહુ આનંદ થાય છે કે આ ધરતીમાં યોગીજી મહારાજ જેવા સપૂત અને રાજકોટના ગુરુકુળની અંદર જે કોઈ વિદ્યાર્થી તૈયાર થાય છે એ વિદ્યાર્થી બધી રીતે સંસ્કારી, ભગવાન એને એટલું બધું ગુણગાન હોય એનામાં. અને મોરછાપવાળા કલાકારો આજ તમારી પાસે છે જેને મોરછાપ લાગી ગઈ હોય, જેમ હું સંતોમાં બહુ ફર્યો છું. મોરછાપવાળા જે જમાત હોય ને એની પાસે મોરછાપ હોય, પછી ગમે ત્યાં હિન્દુસ્તાનના ગમે એ ખૂણામાં વયા જાય અને ન્યાના આગેવાન નામ કે આમ મોરછાપ બતાવે ને એટલે એને ઝૂકવું પડે, અને એ જે જમાત કે ને એ પ્રમાણે એને વર્તવું પડે ગામને. આ મોરછાપવાળા તમામ કલાકાર છે, જેને મેં હમણાં કીધું કે મોભ સમા, એ બધા મોટા નામવાળા છે. પણ ગુરુકુળમાં અભ્યાસ કર્યા પછી, ગુરુકુળમાંથી બહાર ડગલા ભર્યા પછી અને ગુરુકુળમાંથી બહાર નીકળ્યા પછી પરબારાજ તરત કેસેટ ને તરત વિદેશ. અને ભગવાને એના ગળામાં એટલી બધી મીઠાશ આપી છે. હમણાં જલોટા
અને આવા બધા મોટા મોટા જે ભજનીકો હતા, જેને ભજનીક કહેવાય, એવાની સાથે એમને કઈ પુરસ્કાર મળ્યો એવા વિનોદભાઈ પટેલ વળી પાછા ઈ પણ તમારા જ પરિવારના છે, તમારા જિલ્લાના મુકમ કરો પરમાનંદ માધવ. હલો હલો. અસતગિરી સમસ્યાત કજલમ સિંધુ પાત્રે સુરતરવર શાખા लिखति अधिगृहीत्वा शारदा सर्वकालम् तदपितव गुणानामीश पारं नयाति. जगदम्बा मातु जोगणी ए मारी जपिए तुम्हारो जा हवे भूला यमने होने बताओ माड़ी तुम्हारा गुण लगाए दिन रात जी 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 गुण गाए दिन रात. जोते प्रणम्बा जगदम्बा आद्यम्बा ईश्वरी वदनाम जलो चांद बाबा तेज तंबा तू खरी होते था गंभीर हकम बजे डाकम बामणी ए जगमाय पर दीठ जाहे रास आव रमणी मां रास रमणी देवी रास आवड़ रमणी. Oh. 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 Oh.
हे समरवाजो अरे ओला देव युग दादा दादा समझो बेसना हमारी सरत रानी अमीरा आग लगी आकाश में आग लगी आकाश में खन खन तेरे अंगार हे आवाज़ तेरे न हो तेरा जगदमा तो जोल जातो संसार पड़ोगी देवी नव दुर्गा गणा मारी देवी नव दुर्गा गणा मारी याद करता हमें तोरा नाम ये पण सीध रे होई मन कामना मारी मीन से धन कमा धराई संतनी अन जागत गुनो दोन गिरना ये पण संत ने ईश्वरा निपजावती अरे यमानी भोरत रतन निखा पण जनो काया जनी कुमली काया जनी कुमली पड़ छंद जनाई प्राण आनर पटान पूजावती साथ साय तन समय नवनाथ ले जो सतनारी हाथ पसारी ले हरी रे लाल
બ્રહ્મસિંહે વકળ વેસીએ ઈશ્વરી માં નવલા નવેલી બની અલવેલી હાવ ભરેલી બબુકેલી ये खटखट पल खेली कमर कसेली संग साहेली साधेली बनी चंप मुरेली मान करेली सोन करेली शणगारी एक मुंडा चंडी सजा चंडी असुर बिखंडी अवतारी मारी असुर बिखंडी अवतारी मारी असुर बिखंडी
वासुदेव सर का तात तुम्हारा, वासुदेव सर का तात तुम्हारा। प्रभु खूब करी लो न ख्याल ये पण योगिया वेला आवजो अरे मारा गिरधार रे गोपाल लाग्यो रे जमुना जी रे आले लाग्यो रे जमुना जी रे आले कानुड़ो मागो देने यशोदा मैया कानुड़ो मागो दे कानुड़ो मागो देने यशोदा मैया कानुड़ो मागो दे आनो रिहर्सल નથી કર્યો આ મોજની આઈટમ છે कानुड़ो मागो हालो कानुड़ो मागो हालो कानुड़ो मागो देने माता जी तारो मोहन मागो दे ओ कानुड़ो मागो देने जसोदा मैया मोहन मागो दे આજની રાત અમે રંગ પર રમશો આજની રાત અમે રંગ પર રમશો હા ધારી માયા આજની રાત અમે રંગ પર રમશો આજની રાત અમે રંગ પર રમશો પ્રભાતે પાસો માગી प्रभाते पासो मागी प्रभाते पासो मागी ले ले माता जी तारो मोहन मागो दे मोहन मागो दे ने जसोदा मैया मोहन मागो दे जौतल भारियों में यो तो न करिए जौतल भारियों में वो सो न करिए जौतल भारियों में वो सो न करिए जौतल भारियों में वो सो न करिए ताजड़े तोली तोली ताजड़े तोली तोली ताजड़े तोली तोली लेने जसोदा मिया कानुड़ो मागो दे
જશોદા મૈયા મોહન માર્યો દે કામ્યુને કડલા અણઘટ વિછિયા કામ્યુને કડલા અણવટ વિછિયા કામ્યુને કડલા અણવટ વિછિયા કામ્યુને કડલા અણવટ વિછિયા હૈયાનો તારો એ હાર હૈયાનો તારો દે રે જશોદા મૈયા હૈયાનો બાઈ લે રે જશોદા મૈયા કાનુડો મારો દે કાનુડો માગ્યો દે રે જશોદા મૈયા મોહન મારો દે हिलाया गोकुल लाया चुपराया मोहन की माया तात हिलाया गोकुल लाया चुपराया ये जसोदा के जाया पाखन खाया धेनु चराया गोप भया खूब खेल मचाया गिरी उठाया रास रचाया बनवारी एकानर सुखकारी मित्र मुरारी गए विसारी गिरधारी जुए गए विसारी गिरधारी जुए गए विसारी गिरधारी जुए गए विसारी गिरधारी जुए गए विसारी गिरधारी કે બહુ યોગ્ય પુસ્તકો યોગ્ય વ્યક્તિને આપવામાં આવે છે. કચ્છના જે દિલજુ ગાલીઓ અને વાગડના લોકગીતો મહેશ્વરી સાહેબ મારી ભૂલ કાઢી હમણાં મને કે અસાંજો કચ્છડો બારે માં સીધું મૂળમાંથી જ ખોટો છે. ભૂલ કાઢવી એટલે વિવેચકની દ્રષ્ટિ હોવી જોઈએ. કારણ કે એક આક્ષેપ કરો કે તમારો દુહો ખોટો છે તો એ સાબિત કરવાનો રહે. એટલે કહેવાનું એ છે કે મહેશ્વરી સાહેબ પોતે લોક સાહિત્ય અને લોક સંગીતના પરમ ઉપાસક છે. અત્યાર સુધીમાં કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતનું જેટલું લોક સાહિત્ય છે વલ્કુ બાપુ એ તમામ સાહિત્ય એમણે પોતાના પછી પુસ્તક રૂપે હોય કે કેસેટ રૂપે હોય કે વિડીયો કેસેટ રૂપે હોય એમણે પોતે પોતાના ખર્ચે પોતાના ઘરમાં એક લાઇબ્રેરી રૂપે વસાવ્યું છે. એટલે યોગ્ય પુસ્તક યોગ્ય વ્યક્તિને આપતા મને આનંદ થાય છે. એટલે એક વાત સમજાવી દો કે અહીંયા નાથ બાપુ આપણા તાલુકા પ્રમુખ છે પણ મારા તો વડીલ છે. જસાણી સાહેબ ને એ બેઠા છે, કદાચ સાહેબ ને ફોજદાર સાહેબ ને એ બેઠા છે. પણ તમે કોઈથી બીસોમાં તમને ઈચ્છા થાય ત્યારે તાળી પાડજો. તમે બીવો શું કામ? એટલું બધું આ લોકોએ ગાયું, એકવાર તાળી ન પડી મને તેમ થયું કે આવડા આમ થાકી રહે. હોશ આવે ને એવી મજા આવે ત્યારે તાળી પાડવાની તમારે. હો તમે તમારે એકવાર તાળી પાડીને બાલકૃષ્ણભાઈને વધાવો એટલે કામ શરૂ થાય આપણું. બસ વાહ ભાઈ વાહ. અમરદાસ બાપુ દરબાર સાહેબ તાળી શું કામ? આમ તો અમારી ઉણપ કહેવાય, આપને વિનંતી કરવી પડે કે તાળી પાડો, એ આમ અમારી ઉણપ છે. પણ તાળી શું કામ? કલાકારને બિરદાવવા માટે, કલાકારને પ્રોત્સાહન આપવા માટે, કલાકારને હૂંફ આપવા માટે. અને જો તમારા તરફથી કાંઈ પણ પ્રત્યાઘાત ન પડે, તાળી ન પડે, તો અમને તકલીફ થાય કે આ બધું ક્યાંય ગયું, દોણામાં ગયું કે હેઠું ગયું, ખબર જ ન પડે. હે એટલા માટે. પણ આ તો ઠંડી છે એટલે બધા આમ કરા મદદ વાળી ગયા છે. પણ મારી વિનંતી છે, થોડો થોડો આકાર બદલજો, હાથને થોડાક મોકળા કરજો. એનું બે કારણ બતાવી દઉં. જો કે હું વર્ષોથી કહેતો આવ્યો છું કે બે જણા અમને બહુ નડે. એટલા બધા નડે, એક તો અમારી વાત સમજે ને બિલકુલ કાંઈ દાદ ન દે, એ એક નીડા કરે ને એક નો સમજે ને ખોટા ખોટા પડકારા કર્યા કરે, બે નીડા કરે કાયમ માટે.
અને સાહિત્યની ભાષામાં જો વાત કરું તો જ્ઞાનીનું મૌન અને અજ્ઞાનીની વાહવા વક્તાને વ્યગ્રતામાં મૂકી દે. અને તમારે તાળી શું કામ પાડવી જોઈએ એનો એક જ બસ છેલ્લો દાખલો દઈ દઉં કે આવો દુનિયાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંગીતકાર એવો સરસ પિયાનો વગાડે, એવો સરસ પિયાનો વગાડે કે પિયાનો વગાડી વગાડી માનવના મનને ડોલાવવા માંડ્યો. અને એમાં એક વખત માઇક ઉપરથી જાહેરાત થઈ કે આજ કોઈ હસ્તાક્ષર લેવા આવશો માં, કે આજ કોઈ હસ્તાક્ષર લેવા આવશોમાં. કારણ કે પિયાનો વગાડી વગાડી અને કલાકારના આંગળા દુખે છે આવી જાહેરાત કર્યા પછી ઈ સ્ટેજ ઉપરથી કલાકાર નીચે ઉતર્યા. ત્યાં 9-10 વર્ષની દીકરી આમ નોટબુક રાખીને ઉભી રહી. કલાકારનો ચહેરો ફરી ગયો. બેટા માઇક ઉપરથી નહોતું સાંભળ્યું કે સાંભળ્યું તું? પિયાનો વગાડી વગાડી આપના આંગળા દુખે પણ એમ તો અમારાય હાથ દુખે છે તાળી વગાડી વગાડીને. એમ અમારાય હાથ દુખે છે તાળી વગાડી વગાડીને. અને એટલા માટે થઈ અને આપના તરફથી જો આવો પડકારો મળ્યા કરશે તો કલાકારને બીજા નંબરમાં એક જ ચોખવટ કરી દઉં કે જ્યાં અમને પ્રશ્ન પૂછે છે ને ધારી માટે તો એ નવાઈ ન કહેવાય, પણ અમને મોટા શહેરમાં પ્રશ્ન બહુ પૂછે છે કે આ ડાયરો એટલે શું. પણ આજ મારે અભિમાનથી કહેવું પડે, આજ ગૌરવથી કહેવું પડે કે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને જ્યાં જ્યાં ગવર્મેન્ટને પણ આની જરૂર પડી ભંડોળ ભેળું કરવામાં, ઈથી આગળ બીજી કઈ વાત કહેવાય કલાકારને માટે? અને ઈથી જો આગળ વાત કરું તો એક વખત જ્યારે જવાહરલાલ શતાબ્દી નિમિત્તે જ્યારે હિતેન્દ્રભાઈએ પહેલો જ કાર્યક્રમ રાખ્યો અને એ રાખ્યો અમદાવાદમાં, અને મોટામાં મોટું જે મેદાન છે ગુજરાત વિદ્યાપીઠ, ત્યાં 1.5 લાખ માણસોને આ તમામ કલાકાર ભેળા કરી શક્યા છે. 1.5 લાખ માણસની હાજરી અને એમાંય પાછો ટિકિટ શો. તો મને એક વાત યાદ આવે કે આ નામ ક્યાંથી આવ્યું, શેને માટે આવ્યું, આ ડાયરો શબ્દ રાખવો શું કામ પડ્યો? ડાયરો પહેલેથી જ છે, હમણાંની કોઈ નવી શોધ નથી. પહેલાના વખતમાં એ ગામની અંદર એક ડાયો માણસ માંડે ડાય વાત કરવા માંડે, 5-25 માણસો બેઠા હોય અને ઈ એમાં સુર પુરાવે, કોઈ વિરુદ્ધ ન કરે, એની વાતને ટેકો આપે, એમાં હામો વિરુદ્ધ ન કરે, કોઈ વચમાં બોલે નહીં. અને ડાયો માણસ ડાય માંડે વાત કરવા, ઈ શબ્દને ડાયરો નામ પડ્યું. અને આ ડાયરામાં 5-25 માણસો જ્યારે બેઠા હોય અને એમાં ડાયો માણસ જે વાત કરતો, ઈ ડાયરો આજ મોટા શહેર સુધી પહોંચી ગયો, વિદેશ સુધી પહોંચી ગયો. અને ઈ ડાયરો જે નાના એવા ચોરામાં હતો ઈ આજ હોલમાં મળ્યો ડાયરો થવાને, એના ટિકિટ શો થવા માંડ્યા. એની પાછળ કારણ શું છે કે આ મોબ સમાજ એ કલાકાર છે ને એ ગાંધર્વ છે, પણ ત્યાં થોડીક ભૂલ કરી છે ગમે તે દેવની સભામાં, એટલે અહીં આવ્યા છે. ત્યાંથી અહીંયા આવ્યા પછી આજ એને આપણે લાડ લડાવી અને તમામ કલાકારની શક્તિનું મારે વચમાં જાજો સમય ક્યારેક લેવો પડે છે. એનું કારણ એ છે કે કલાકારની શક્તિનું ભાન કરાવ્યા વિના, કલાકારના ગીતના શબ્દોનો પરિચય આપ્યા વિના અને આપના અને કલાકારની વચમાં મારે દીવાર નથી બની જવું. પણ કલાકારની શક્તિનું ભાન કરાવ્યા પછી જો આપની પાસે કલાકારને રજૂ કરું તો એ આનંદ આવે. અને એ ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાં જેણે ભજનના દુનિયામાં કેડા પાડ્યા છે. કેડો પાડવાનો અર્થ એ છે કે ડાલામાં તો હાવજગીરીમાં હાલ્યો જતો હોય અને ખડક જે કડકડ ઊભું હોય અને હાંગડાના પાંદડા ખર્યા હોય અને એમાં જ નોખી કેડી પડી જાય, નોખો રસ્તો પડી જાય, આનું નામ કેડા પાડ્યા કહેવાય. એવા જેણે ભજનના કેડા પાડ્યા છે, આંગળીને વેઢે ગણાય એવા કલાકારો છે. એમાંથી નિરંજનભાઈને માટે જો કહું ને તો અતિશોક્તિ લાગે તો માફ કરજો, પણ એક વખત ગુરુ નાનક આમ આમાં ભજન ગાતા હતા, હાથમાં જેની ઘડી તંબુર લીધો, ગાવા માંડ્યા, લખવા માંડ્યા, ગાવા માંડ્યા, લખવા માંડ્યા, ગાવા માંડ્યા. એમ કરતા 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 એક વખત એની માએ કીધું, બેટા નાનક, પાડોશીને તકલીફ થાય, ન ગવાય એટલું બધું, ઉજાગરો થાય પાડોશીને, આપને દુઃખ થાય, બીજા માણસોને જાગી જાય. એટલે ગુરુ નાનક નાની એવી ઉંમર હતી ને, પણ માના શબ્દોનું એટલું બધું પાલન કર્યું, આમ તંબુર મૂકી દીધો.